જેવું નામ તેવું કામ એવી કહેવત આપણે સૌએ સાંભળી છે તેવું જ એક પરાક્રમ સામે આવ્યું છે। પાદરાના રણુ ગામ ખાતે પરાક્રમસિંહ જાડેજા કે જે પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ પરાક્રમસિંહ જાડેજાનું ફાર્મ આવેલું છે સોમનાથ ફાર્મ અને કહી શકાય કે સોમનાથ ફાર્મનું બોર્ડ પણ આપણે રણુ રોડ પરથી જતા જોયું હશે, જે હું હમણાં આપને બતાવવાનો છું। પરંતુ એક વિષય એવો આવ્યો છે, ગઈકાલે પણ આપણે પીપળીની જે ઘટના બની છે એ પણ જોઈ છે, ત્યારે આજે રણુની એક એવી ઘટના કે જેમાં એક ખેડૂતના ખેતરમાંથી ખેડૂતોને હવે આક્ષેપ છે કે પરાક્રમસિંહ જાડેજાના કહેવાથી અહીં આગળ તે આંબા કાપી નાખવામાં આવે। ત્યારે સમગ્ર વિગત જે છે અહીંના ખેડૂત સાથે આપણે વાત કરીને પ્રયત્ન કરીશું। ખેડૂતનું શું નામ છે, તમે એમના શું થાવ છો ને શું સમગ્ર ઘટના છે? ખેડૂતનું નામ છે રમણભાઈ અને હું એમનો મારા મોટા અપ્પા થાય છે। આ આખી જમીન છે પરાક્રમસિંહ જાડેજાની અને આ અમારું ખેતર છે। અમને ભાઈ પાણી બાણી કશું આપતા નહીં એટલે અમારે ના છૂટકે એમને આ જમીન આપવી પડી હતી કે ભાડા પેટે કે ભાઈ એ અહીંયા જે ઊંધ્યું બૂંધ્યું અને આપી હતી। 1 વર્ષના 10,000 રૂપિયા અમે ભાડું નક્કી કર્યું હતું, 2 વર્ષ માટે આપી હતી। હજુ 2025ના પહેલા મહિનામાં જ આપી છે અને એમને ખાલી હજુ 1 જ મહિનો થયો છે અહીંયા આપેલે અને એ અહીંયા ઊંધ્યું કર્યું છે એમને। પણ આ આંબા અમારી હદમાં આવે છે, અમને કોઈ બી જાણ કર્યા વગર અને 70 વર્ષ જૂના આંબા અમને પૂછ્યા વગર મૂળિયા સાથે ઉચકી અને કઈ લઈ ગયા છે ખબર જ નહીં। હવે એ ભાઈ એવું કહે છે કે ભાઈ અમે તમને પૈસા આપી દઈએ કે 1000 રૂપિયા આપીએ। અમારી ખાલી એક જ માંગણી છે કે અમારો જે 70 વર્ષ જૂનો આંબો હતો અમારા પેઢીઓનો એ આંબો અમારે જોઈએ, 2 આંબા બસ। 70 વર્ષ જૂના 2 આંબા હતા। ગરમીની સિઝનમાં કેરીઓ તો આપ સૌએ ખાધી હશે, ત્યારે એ જ મીઠું ફળ આપનારા આંબા કે જે અંદાજે ખેડૂત કહી રહ્યા છે એ પ્રકારે 70 વર્ષ જૂના આંબા હતા। ખેડૂતનું ખેતર માત્ર 20,000 રૂપિયાના ભાડા પટ્ટા પર પરાક્રમસિંહ જાડેજા દ્વારા લેવામાં આવ્યું અને એ પણ 1 વર્ષનું 10,000 ભાડું, એટલે કે 2 વર્ષના માત્ર 20,000 ભાડે પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ ખેતર હું આપને બતાવીશ। આ જે ખેતર આપ જોઈ રહ્યા છો, આ જ નાનો જે ટુકડો છે, આ ખેતર પરાક્રમસિંહ જાડેજા દ્વારા આ ખેડૂત પાસે ભાડે લેવામાં આવ્યું અને ભાડે લીધા બાદ ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે 1 જ મહિનો થયો અને 1 જ મહિનામાં તેઓએ ખેડૂતોના બંને આંબા જડ મૂળમાંથી કાપી નાખ્યા છે। સામેની તરફ જે લીંબીઓ આપ જોઈ શકો છો, જે લીંબુના ઝાડ કહી શકાય, લીમડા જોઈ શકો છો, એ સમગ્ર વિસ્તાર જે છે એ આ ભારતીય જનતા પાર્ટીના પરાક્રમસિંહ જાડેજાનું ફાર્મ છે અને તેઓનું ખૂબ મોટું ફાર્મ વડોદરાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલું છે અને આ ફાર્મ ભાડે કહી શકાય કે આ ફાર્મની બાજુ ખેડૂતનું ખેતર તમારે ભાડે આપવાની કેમ જરૂર પડી? કારણ કે અમને પાણીનો કોઈ સ્ત્રોત જ નહીં, અમને પાણી આપતા જ નતા પહેલેથી, એટલે અમારું ખેતર એમને એમ પડી જ રહ્યું હતું અને હમણાં વરસાદ પડ્યો એમાં અમારી બાજરી ખલાસ થઈ ગયેલી, અમારું ખેતર પડી જ રહ્યું હતું। એ ભાઈએ સારી રીતે વાત કરી, અમને એવું લાગ્યું કે ઊંચા હોદ્દાનો માણસ છે તો જેન્યુઅન માણસ હશે તો અમે એમને ખેતર આપ્યું અને 1 મહિનાની અંદર એમને અમારું ખેતર પચાવી પાડવાની આશાએ આ અમને હેરાનગતિ કરી છે અને ખેતર બી આગળ પચાવી પાડે કોઈ કહી શકાય નહીં એવો માણસ છે। એટલે આ આંબા એટલા માટે જ કાપ્યા હોય એવું તમારું કેવું છે? અમારો એ જ, કોઈ બી અમને જાણકારી હરખી નહીં કરી। ભાઈ ખેતર અમારું છે, બધું અમારું છે, આંબા અમારા છે, તો એને શું નડ્યું કે એને અમારું આખા આંબા જ લઈ ગયો, એક પાંદડું જોવા નહીં મળતું એમને હમણાં માણસો મોકલીને આ કામ કરાવડાવ્યું। અમને 3-4 દિવસ સુધી તો ખબર જ નથી, કારણ કે અમે ખેતરમાં આવતા નહીં। કોક આવ્યું તું, એમને કીધું કે તમારા આંબા અહીંથી ગાયબ થઈ ગયા છે, ત્યારે અમને ખબર પડી અને અમે હમણાં પોલીસ સ્ટેશનમાં જઈ અને રજૂઆત કરી છે અને અરજી બી આપી છે અને એમના વિરુદ્ધ અમે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ પરાક્રમસિંહ જાડેજા બાપુની વિરુદ્ધ। કોના વિરુદ્ધમાં તમે શું અરજી આપી છે? પરાક્રમસિંહ જાડેજાની વિરુદ્ધ અમે અરજી આપી છે કે એને અમારી જોડે દગાખોરી કરી છે કે અમારા આંબા અહીંથી ઉખાડી અને ફેંકી દીધા છે। હવે એ ભાઈ એવું કહે છે કે અમે તમને પૈસા આપીએ, અમારે પૈસા નથી જોતા, અમારે તો અમારો 70 વર્ષ જૂનો આંબો જ જોઈએ છે। અમને પૂછ્યા વગર અમારો આંબો તોડવાનો હક કોને આપે? એ બીજેપી નો હોય કે કોઈ બી પક્ષમાં હોય, પણ એના પાસે હક નથી। જેની માલિક હોય એનો જ હક બને છે કે એ આંબો રાખે કે ના રાખે। એ કોઈ બી બીજેપી હોય કે ગમે તે હોય એનો હક નથી લાગતો। ખેડૂતનું અત્યારે શોષણ થઈ રહ્યું છે। આજે અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી કે અમારા આંબા જ કતારી, અમે હવે કોની પાસે જઈએ? પરાક્રમસિંહ જાડેજા બાપુના માણસો દ્વારા આંબા કાપી નાખવામાં આવ્યા છે અને ખેડૂતો સાથે
પૂછ્યા વગર અન્યાય થયો છે, ત્યારે આપ શું કહેશો? શું આ અમારું ખેતર હતું અને જ્યારે મેં આપ્યું ત્યારે એમને મેં કીધું હતું કે ભાઈ ખેતરની જ જવાબદારી તમારી, પણ એ ભાઈ મહિના પછી મારા 2 આંબા હતા, એ 70-80 વર્ષ જૂના હતા. આમ તો કેરી એવો આવતી હતી, બહુ મોટી મોટી કેરી હતી, ખાસી બહુ મોટા મોટા આંબા હતા. આ અમને બે દિવસ પછી ખબર પડી કે ભાઈ બંને ઝાડ મૂરિયા હાથે ખોદીને કઈ કાપીને નાખી દીધા, વેચી દીધા. તમને કીધું નથી? અમને કોઈ પણ જાતની મને કોઈ જાણ કરી નહીં. તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે અમારે જે ઝાડ હતો 2 આંબા હતા એવા ને એવા અમને પાછા આપો, એ જ અમારી માંગણી. અમારે પૈસાની કોઈ જરૂર નહીં, પૈસા અમારી પાસે બહુ છે. ખેડૂતો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે અમારે પૈસાની કોઈ જરૂર નથી, માત્ર ને માત્ર જે આંબા કાપવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે. ત્યારે પરાક્રમસિંહ જાડેજા બાપુના ફાર્મમાંથી ફાર્મની બાજુમાં આવેલા ખેડૂતના 2 આંબા કપાઈ જતા ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં પણ હાલ ફરિયાદ કરી છે. પોલીસ આગળ કેવા પ્રકારની કાર્યવાહી કરી છે તે પણ જોવાનું રહ્યું.